બહુચરાજી તાલુકાના અંતરિયાળ ગામડાઓમાં રસ્તાઓની સ્થિતિ બિસ્માર હાલતમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 1 વર્ષ પહેલા બનાવાયેલો 12 થી 13 કિમીનો મુખ્ય માર્ગ આજ ખાડાઓથી ભરાઈ ગયો છે। રહેવાસીઓ, મહિલાઓ, વિદ્યાર્થીઓ અને નોકરિયાત લોકો બિસ્માર રોડને લઈને હાલાકી ભોગવી રહ્યા છે। બહુચરાજીથી આદિવાડા, દોડીવાડા, ખાંભેલ અને અંબાલા જેવા ગામોને જોડતો આ મુખ્ય રસ્તો આજે ખાડાઓનો ઢગલો બની ગયો છે। સરકારી બસો સમયસર આવતી નથી, રસ્તા પર જ બસો બંધ પડી જાય છે। વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં કલાકો લાગી જાય છે અને અભ્યાસ ઉપર સીધી અસર પડે છે। આ ઉપરાંત નોકરિયાત લોકોને તો નોકરીના સમય પર પહોંચવું લગભગ અશક્ય બન્યું છે। ખાડાઓને કારણે વાહનોની હાલત બગડી છે અને શરીરને પણ ભારે તકલીફ થઈ રહી છે। ત્યારે સ્થાનિક લોકો દ્વારા બે જવાબદાર તંત્ર સમક્ષ રોડ બનાવવા માંગ કરવામાં આવી છે। तकलीफ तो बाकी नहीं एटली पड़े छे। अमार बहुचराजी जवुं तो तकलीफ पड़े छे, टाइमे पोकातुं नथी। तकलीफ वधारे वडी खाडा पड्या बहु रोड पर हेडातुं नहीं, बाइक काटा बगड़ी जाए, पंचर थाय, गाड़ी बगड़े, एमने वधारे एमनो टाइम हचवातो ज नथी साहेब। अमारी मागणी छे के अमारो रोड आ कम्प्लीट आर्यो थाय। ये लगभग 12 वर्षथी बिस्मार हतो। 1 वर्ष अगाऊ आ रोड नवासरथी बनाव्यो, पण मोढेरा पुल डेमेज थवाथी एमने डायवर्जन बधुं અહીં આપ્યું, એટલે લોડિંગ વાહનો બધા આદિવાડા, દોડીવાડા થઈને નીકળવા માંડ્યા બેતરાઈ જવા માટે। એટલે એમાં આ રોડ છે ને એ રફે તફે થઈ ગયો, કોઈ એની હાલત રોડ જેવું રહ્યું જ નહીં, રોડ દેખાય જ નહીં ના। એટલે આમાં કોન્ટ્રાક્ટરની વાત કરીએ આપણે, એ વાતમાં હું તમને એક બીજી વાત કરું કે હાઈવેનું જે કામગીરી છે ને એ અલગ પ્રકારની હોય ને, આ સિંગલ છે। ધોરીનસ અને ધમની અને શીરા એમાં ફેર હોય। આ નાના જે સિંગલ રોડ છે ને એના ઉપર લોડિંગ વાહન હેડે એટલે ઓટોમેટિક તૂટી જાય। એનું આની ગુણવત્તા બહુ એટલી બધી મજબૂત નહીં હોતી, પણ એ લોકો પછી કોન્ટ્રાક્ટરના માથે નોખે અને કોન્ટ્રાક્ટરે કાચું કામ કર્યું હોય તો અધિકારીઓને જોવાનું, ગવર્મેન્ટને એન્જિનિયરો જોવે, ચીફ ઓફિસર જોવે। એમાં ગામના લોકો શું કરે? તકલીફમાં તો જો ગામવાળા અત્યારે હાલ અમારા બેચરાજી અને સંખલપુર મોટાભાગના વિદ્યાર્થીઓ ત્યાં અપડાઉન કરી ભણે છે। પછી મારુતિ કંપની છે, એમાં અમારા ગામમાં આજુબાજુના વિસ્તારના લગભગ 200-400 માણસો નોકરી ધંધા જાય છે। એટલે આ રસ્તાના અભાવે એ લોકો ટાઈમે નિશાળમાં નથી જઈ શકતા। બસો બધી આદિવાડાથી રિટર્ન થઈ જાય એટલે એ લોકો શાળાનો લાભ લઈ શકતા નથી। પેલા નોકરીવાળાના ટાયર પંચર થાય, ગાડી બગડે, રોડ ઉપર ખાડા પડ્યા હોય 2-2 ફૂટના, એટલે અંદર ગાડીમાં પાણી પહેરી જાય, બાઇકમાં પાણી પહેરી જાય, એટલે પંચર પડે, એ લોકો નોકરી જઈ જ ના શકે। રોડની ગુણવત્તા છેલ્લા ઘણા ટાઈમથી ખરાબ જ છે। બધાના પરિસ્થિતિ, કોઈ ઘેડું માણસને લઈ જવું હોય તો બી તકલીફ છે, કોઈ સાધન નથી, કોઈ બસનો ટાઈમ રેગ્યુલર સચવાતો નથી। પ્લસ રોડ હોય તો બી નીચું લેવલ છે। ચોમાસું આવે તો રોડ તો કમ્પ્લીટ હોય, પણ પાણી ભરાય તો સાધન બંધ થઈ જાય છે, સાધન જઈ શકતા નથી, બસોને તકલીફ પડે છે, બાળકો એમનો સ્કૂલનો ટાઈમ સાચવી શકતા નથી, રોજ પનિશમેન્ટો આવે છે, નોકરી લોકો જાય છે તો જે એમનું વેતન પૂરતું મળતું નથી। બીમાર લોકોને તો અમારે એમ્બ્યુલન્સ લાવવી હોય તો એમ્બ્યુલન્સમાં જો ઘાયલ લોકો હોય તો એમ્બ્યુલન્સમાં અંદર જ સ્થિતિ સચવાવી નથી હોતી, ઘરનું પીડા વધારે થાય છે રોડના રીસે। રોડ કમ્પ્લીટ હોય તો સાધન રેડી હેડે। રોડ બનવું જોઈએ, સારું બનવું જોઈએ, એનું લેવલ ઊંચું હોવું જોઈએ અને ગુણવત્તાવાળું જોઈએ। રોડ તો અમારા 12-13 વર્ષથી ખરાબ જ છે। વચમાં બન્યો પણ કોઈ જોયો બન્યો નહીં। હાલની હાલત તો એનાથી બહુ એવી થઈ ગઈ છે ને, તે મારા જેવા તો કદાચ અપંગમાં જો એક્ટિવા લઈને પડે ને તો કોઈ ઊભું કરનારે ના મળે। નોકરિયાત લોકો અમારા કંપનીમાં નોકરિયાત અમારા ગામના છોકરા નહીં હોય તો 300-400 જતા છે। પછી આ વિદ્યાર્થીઓ જઈશ બરાબર, વેણપુરા, સુરપુરાના બધા જ અહીંથી નીકળીશ, બધાનો બધા ટાઈમ તો કોઈનો હચવાતો જ નહીં। આ 2-3 મહિનામાં જ ખરાબ થઈ ગયો સાહેબ। અમારી માગણી એવી છે, અમારે તો કાલ થઈને હાલ રોડ બનાવો તો એના જેવું એક નહીં। અંતરિયાળ ગામડાના જે રોડ છે તે એટલી હદે બિસ્માર થઈ ઉઠ્યા છે કે જે ગ્રામજનો છે, તે રસ્તા રાહદારીઓ છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। મારી પાસે આપ દ્રશ્યો જોઈ શકો છો, આ છે બહુચરાજી તાલુકાને જે અંતરિયાળ ગામ તરફ જવાનો રસ્તો છે, જે આદિવાડા, ડોડીવાડા, સંખલપુર તરફ, સંખલપુરથી જે અંબાલા તરફ જવાનો જે રસ્તો છે, આ રસ્તો એટલી હદે બિસ્માર થઈ ઉઠ્યો છે કે અહીંયા લોકોને પસાર થવું મુશ્કેલી ભરી થઈ ઉઠ્યું છે। અહીંયાના લોકોને જે બહુચરાજી તાલુકો છે ત્યાં આગળ જે સરકારી કામકાજ માટે પણ જવું પડતું હશે, પરંતુ તેના લીધે પણ તેઓ અહીંથી નીકળતા હાલ તો ડરી રહ્યા હોય તેવો માહોલ છે। હું આપને રોડ બતાવીશ। અહીંયા આપ જોઈ શકો છો મારી જોડે જે કપચી છે, એકલા મેન્ટલ છે, જે પથ્થર છે, એકલા પથ્થર જ અત્યારે હાલ તો અહીંયા જોઈ શકાય છે। કોઈ જાતનું ડામર નથી, કોઈ જાતની રેત નથી, ખાલી કપચી અને ડામર। આ રોડ ઉપરથી લોકો અહીંથી પસાર થઈ રહ્યા છે, વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, વાહન ચાલકોને વાહન તૂટવાનો ડર છે, ટાયરમાં પંચર પડવાનો ડર છે। અહીંથી જે લોકો છે
તે વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે છે. અહીંયાનો દર વર્ષે આ સંપૂર્ણ ડર સાથે તેઓ અત્યારે હાલ તો અહીંથી પસાર થતા હોય છે. આ જે રોડ છે 12 થી 13 કિલોમીટર, તે રોડ આપ જોઈ શકો છો, રોડ નહીં પરંતુ ખાડા હોય તેવું સ્પષ્ટપણે અહીંયા હાલ તો અત્યારે દેખાઈ રહ્યું છે. અહીંથી લોકો પણ પસાર થઈ રહ્યા છે, પરંતુ તેઓ જીવના જોખમે અહીંથી પસાર થતા હોય તેવી અત્યારે તો હાલ સ્થિતિ જે છે તે ઉત્પન્ન થઈ છે. અહીંયાના લોકો છે તેમની અત્યારે સ્પષ્ટ એક જ માંગણી છે કે આ જે રોડ છે, જે છેલ્લા 12 મહિનાથી એકાદ વર્ષથી જે બિસ્માર પડ્યો છે, તેનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે, તેને નવો બનાવવામાં આવે અને જ્યાં લોકોને જે પડતી જે હાલાકી છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી અત્યારે હાલ તો લોકોમાં એક માંગણી છે. નિસર્ગ પટેલ, પ્રદેશ 24 ગુજરાતી, મહેસાણા.